ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને આ બધાની વચ્ચે હવે જે કોંગ્રેસ છે તેમના દ્વારા એક હવે કામગીરી શરૂ કરવામાં આવી છે। કારણ કે હવે ગુજરાતની અંદર 2027માં જે કોંગ્રેસ છે એમને સત્તા જોઈએ છે ગમે તે કરીને, પણ કોંગ્રેસ પાસે રસ્તો કયો? તો સૌથી પહેલા તો એમની અંદર જેટલી પણ ફૂટેલી કારતૂસ છે એમને બહાર નીકાળવાનું, અને હવે આ જ કામગીરી છે કોંગ્રેસે શરૂ કરી છે। એટલે કે જેટલા સારા કાર્યકર્તા છે એમને કોંગ્રેસમાં રાખો અને બાકીનાને ઘર ભેગા કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ અને આ બધાની વચ્ચે આપણે જોયું કે કોંગ્રેસે કેવું પ્રદર્શન કર્યું, પરફોર્મન્સ કેવું આપ્યું। ઘણી બધી જગ્યા ઉપર તો કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું। આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ છે એમના દ્વારા હવે એક મહત્વપૂર્ણ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જેમણે પક્ષ વિરોધી કામ કર્યું છે, જેમણે કોંગ્રેસે આ વખતે જેટલા ઉમેદવારોને ઊભા રાખ્યા હતા એમને નુકસાન પહોંચાડ્યું છે, એવા તમામ લોકોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અત્યારે એક લિસ્ટ સામે આવ્યું છે કે જેમાં લગભગ 20 જેટલા લોકો એવા છે કે જેમને 6 વર્ષ માટે ઘરે બેસાડી દેવામાં આવ્યા છે, અને એ પણ એટલા માટે કારણ કે એમણે પક્ષની સામે પડી અને કોઈક બીજા લોકોને મદદ કરી છે। સૌથી પહેલા તો કયા નામ છે એમની ચર્ચા કરી લઈએ। જગતસિંહ ચૌહાણ જે દહેગામના છે, વિમળાબેન ચૌહાણ દહેગામના છે, જીગીબેન ઠાકોર દહેગામના છે, બળદેવસિંહ ઠાકોર દહેગામના, દીપાબેન પ્રવીણસિંહ ઠાકોર છે એ માણસાના છે, શોભનાબેન પટેલ માણસા, યશવંતભાઈ ચૌધરી માણસા, સંગીતાબેન અશોકભાઈ ચૌધરી માણસા, દક્ષાબેન જગદીશભાઈ ઠાકોર માણસા, છાયાબેન ઘનશ્યામસિંહ ઠાકોર માણસા, સુરેશજી ઠાકોર માણસાના છે, સુરેશભાઈ ચૌધરી છે માણસાના છે, હેતલબેન પરમાર છે માણસાના છે, કોમલબેન ઠાકોર માણસા, દેવાજી ઠાકોર માણસા, પ્રવીણસિંહ રાઠોડ માણસા, સુનિલજી ઠાકોર કલોલ શહેર, ફરીદાબાનું સલીમ અહેમદ મલેક શહેર જે કલોલ શહેરના છે, મુકેશ પટેલ છે શહેરના છે જે કલોલ છે ત્યાંના છે, અને કૃપાબેન ત્રિવેદી કલોલના। એટલે કે જેટલા 20 લોકો છે એમને એવું કહેવામાં આવ્યું છે કે આપશ્રી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમજ કોંગ્રેસ પક્ષના માન્ય ઉમેદવારોને નુકસાન કરવા બદલ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પક્ષમાંથી તેમજ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી આપને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે માત્ર આવા 20 નામ સામે આવ્યા છે, હજુ પણ આવા અનેક લોકો હશે કોંગ્રેસમાં કે જેમણે અલગ અલગ જગ્યા પર પક્ષને ક્યાંક નુકસાન પહોંચાડ્યું હોઈ શકે છે। એટલે હવે કોંગ્રેસે શરૂઆત કરી છે કે કેટલા આપણા માટે કામ કરી રહ્યા છે એમને રાખો, પક્ષ વિરોધી જે કામ કરી રહ્યા છે તેમને પક્ષમાંથી બહાર કાઢો, એ હવે કોંગ્રેસે ક્યાંક ચાલુ કર્યું છે। જો કોંગ્રેસ આ જ રીતે કરતું રહેશે તો પછી કોંગ્રેસમાં કોણ વધશે એ પણ સવાલ છે। કોંગ્રેસમાં રહીને પણ બીજા પક્ષને જ્યારે મદદ કરવામાં આવે છે એટલે સવાલ છે કે તમારા પક્ષની અંદર જ એ લોકો ઘોર ખોદી રહ્યા છે અને તમને ક્યાંક અંધારામાં રાખી રહ્યા છે। પણ કોંગ્રેસે હવે ચાલુ કરી દીધું છે કે આવા લોકોની અમારે જરૂર નથી, તમે ઘરે બેસો, તમે 6 વર્ષ માટે અમારા પ્રાથમિક જે સભ્યપદ અમે તમને આપ્યું છે એમાંથી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે, એટલે હવે 6 વર્ષ માટે જેટલા 20 લોકો છે એમને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે। પણ હવે જે આ 20 લોકો છે એ કોંગ્રેસની સામે કોઈ બળવો કરે છે ખરા તે પણ જોવાનું રહ્યું, અને કોંગ્રેસે જે હવે આ કામ ચાલુ કર્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।